એવરીવન ફાઇનલી હવે હું બ્લોગ બનાવવાનો સ્ટાર્ટ કરવાની છું. અત્યારે હું મારા મોટા પપ્પાના ઘરે આવી ગઈ છું. જોઈ શકો છો આ ઓફિસ છે ડાયરેક્ટ મારી ભત્રીજીને રમાડવા. તમને હું બતાવીશ મારી ભત્રીજી. ઓકે, બાય બાય. હું જસ્ટ એન્ટર થઈ છું ત્યાં અમારા શ્રીબેન છે ને જાગી ગયા છે, બરાબર. એટલે હવે હું એને રમાડીશ. શ્રી શ્રી જોયું ને સામું તરત અમારું આ બહુ આલ્ફા વર્ઝન આવી ગયું છે અમારા ઢોલરિયા પરિવાર. ત્યાં થોડી વારમાં અમારા મિસ્ટીબેન આવી ગયા હતા. અમારા મિસ્ટીબેન છે ને ભાણકી છે, એટલે અમારા ઢોલરિયા પરિવારની. અને ભાણકીમાં મોટી છે, એમ નાની. જો મિસ્ટો બાય બાય. તો બગડી ગઈ છો ને બગડી ગઈ છે. અમારી ઘરે સૌથી મોટા આવે ભાણિયા ભાઈ. પાણી પીવા જો ને આ કરે છે મિસ્ટુની ડિમાન્ડ. પપ્પા નીચે ના પાડે. અહીંયા અમે બધા કામ કરીએ છીએ. અમે પીરોસામાં 1 2 અને હું 3 અને આ સામે અમારા બધા જમાઈ બેઠા છે. પ્લસ વાસણ ઉટકવા આવતા ત્યાં બેઠા ફાંકા મારે છે. ફાંકા ફોજદારી કરે છે. અહીંયા બાઈ જમે છે અત્યારે. અહીંયા વળ ખાય છે. રેજાન સાસનો મસાલો આવી ગયો. રિયાન ખાવું તો ખાવું. શરમાઈ ગયો છોકરો. આ બેને ખાધા પછી વાસણ ઉટકવાના છે, બરાબર ને? આજ શેક હવે નવરા થઈ ગયા છે એટલે દીદી રમાડે છે. શ્રી જાગી છે એટલે મજા આવી જાય. બાય બાય. ટાટા. બસ આ રીતે શ્રીનું આગમન થઈ ગયું હતું એટલે અમારું વેલકમિંગ પતી ગયું હતું શ્રીનું. પછી અમે બધા ઘરે જવા નીકળી ગયા હતા. જો હું મારા મોટા પપ્પાને અમે બધા નીકળી ગયા હતા. એન્જોય.